મહાદેવના 12 રહસ્યો અને દરેક સનાતીઓએ એકવાર જરૂર સાંભળવા જોઈએ. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખા બ્રહ્માંડનો દેવ હોવા છતાં ભગવાન શિવ સ્મશાનમાં કેમ રહે છે? તેમને શરીર પર ભસ્મ કેમ લગાવવામાં આવે છે? ગળામાં જીવતો સાપ ધારણ કર્યો છે? માથા પર અંધ ચંદ્ર કેમ છે? અને ત્રીજી આંખ ખુલતા આખું બ્રહ્માંડ કેમ કંપી ઉઠે છે? મિત્રો, ભગવાન શિવનું દરેક સ્વરૂપ, દરેક આભૂષણ અને દરેક પ્રકૃતિ એક ઊંડું રહસ્ય છુપાવતી બેઠું છે. દુઃખ વાતનું છે કે આજે કરોડો લોકો મહાદેવની પૂજા તો કરે છે, પણ તેમના રહસ્યોને સાચો અર્થ બહુ ઓછા લોકો જાણે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું મહાદેવના એવા 12 રહસ્યો જે માત્ર ધાર્મિક નથી, પણ માત્ર જીવનને બદલવાની શક્તિ અને ધરાવે છે. અને મિત્રો, અંતિમ રહસ્ય એવું છે કે જે તમે જાણ્યા પછી મહાદેવ પ્રત્યે તમારો આદર અને અનેક ગણો પ્રેમ વધી જશે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. રહસ્ય નંબર 1, મહાદેવ ભસ્મ કેમ ધારણ કરે છે? મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે ભગવાન શિવ આખા શરીર પર રાખ શા માટે હોય છે, જ્યારે બીજા દેવતાઓ સુંદર વસ્ત્ર અને આભૂષણોથી શોભે છે, ત્યારે મહાદેવ ભસ્મથી પોતાને શણગારે છે? તેનું કારણ ખૂબ જ ઊંડું છે. ભસ્મ આપણને યાદ આવે છે કે આ શરીર એક દિવસ રાખ બની જવાનું છે. આપણું સૌંદર્ય, આપણો અહંકાર અને આપણી સંપત્તિ, આ બધું એક દિવસ અહીં જ રહી જવાનું છે. મહાદેવ કહે છે, જે વ્યક્તિ સત્ય સમજી જાય છે તે જીવનમાં ક્યારેય અહંકાર કરતો નથી. એટલા માટે જ ભસ્મ વૈરાગ્ય, નિમ્રતા અને જીવનના સત્યનું પ્રતીક માનવામાં આવે છે. રહસ્ય નંબર 2, ભગવાન શિવ સ્મશાનમાં કેમ રહે છે? મિત્રો, આ જો પ્રશ્ન સંવાદ સાંભળી કદાચ તમે આશ્ચર્યચકિત થઈ જશો. સ્મશાન એવી જગ્યા છે જ્યાં રાજા અને ગરીબ, ધનિક અને ગરીબ બધા એક સરખા બની જાય છે. ત્યાં કોઈનો અભિમાન ચાલતો નથી, કોઈનો હોદ્દો કામ આવતો નથી. મહાદેવ એ જ સંદેશ આપે છે કે જે જમ્યું તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી જીવનમાં સારા કર્મ કરો, બીજાનું ભલું કરો અને અહંકાર ક્યારેય ન કરો. મિત્રો, મહાદેવના મૃત્યુ દેવ નથી, પણ મૃત્યુના ભયમાંથી મુક્ત અપાવનાર દેવ છે. તેમની પાસે જવાથી માણસને જીવનનું સાચું જ્ઞાન મળે છે. મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. હજુ એવા 10 રહસ્ય બાકી છે જેમાં આપણે જાણીશું મહાદેવના ગળામાં સાપ કેમ છે, જટામાં ગંગાજી કેમ છે, ત્રીજી આંખનું રહસ્ય શું છે અને ડમરૂના અવાજ પર આખા બ્રહ્માંડનું રહસ્ય કેવી રીતે છુપાયેલું છે. આપણે જાણીશું ભાગ 2માં. મિત્રો, ભાગ 1માં જાણ્યું કે મહાદેવ ભસ્મ કેમ ધારણ કરે છે અને તેઓ સ્મશાનમાં કેમ રહે છે. પરંતુ હવે ત્રીજું રહસ્ય આપણે જાણવા જઈ રહ્યા છીએ કે દરેક શિવ ભક્તના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવ્યું હશે. મિત્રો, ભગવાન શિવના ગળામાં જીવતો સાપ કેમ રહે છે? શું આ માત્ર એક આભૂષણ છે કે તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? શાસ્ત્રો અનુસાર સાપ ભય, સમય અને મૃત્યુનું પ્રતીક માનવામાં આવે છે. સામાન્ય માણસ સાપને જોઈ ડરી જાય છે, પણ મહાદેવ તેને પોતાના ગળામાં ધારણ કરે છે. તેનો અર્થ એ છે કે જે વ્યક્તિ પોતાના ભય પર વિજય મેળવે છે તે જ જીવનમાં સાચો વિજેતા બને છે. મિત્રો, આજના સમયમાં પણ આપણે સૌથી વધારે ડર શેનો લાગે છે? નિષ્ફળતાનો. લોકો શું કહે છે? પૈસા ગુમાવવાનો અથવા મૃત્યુનો. મહાદેવ શીખવે છે, ભયથી ભાગશો નહીં, ભય સામનો કરશો તો ભય પોતે જ તમારી સામે નાનો બની જશે. મિત્રો, હવે આવે છે રહસ્ય નંબર 4, ભગવાન શિવની જટામાં માતા ગંગા કેમ નિવાસન કરે છે? પુરાણો વર્ણનોમાં કહેવામાં આવે છે, જ્યારે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવના હતા ત્યારે તેમનો પ્રભાવ એટલો પ્રચંડ હતો કે સમગ્ર પૃથ્વીનો વિનાશ થઈ શકે તેમ હતો. ત્યારે ભગવાન શિવે પોતાની જ વિશાળ જટામાં ગંગાને રોકી અને ધીમે ધીમે પૃથ્વી પર વહેતા કરી દીધા. મિત્રો, આ કથાનો અર્થ માત્ર એટલો નથી જે આપણે શીખવે છે. શક્તિ હોય તો પણ તેનો ઉપયોગ સમયસર કરવો જોઈએ. મહાદેવ પાસે અનંત શક્તિ છે, પણ તેઓ ક્યારેય તેનો અહંકાર કરતા નથી. એટલા માટે જ તમને ભોળાનાથને કહેવા છે કે મિત્રો, જીવનમાં પણ જ્ઞાન, ધન અથવા શક્તિ મળે તો વિનમ્રતા ક્યારેય છોડવી નહીં.
કારણ કે અહંકાર માણસને નીચે લાવે છે અને વિનમ્રતા તેને ઊંચે લઈ જાય છે. મિત્રો, હવે આવે છે રહસ્ય નંબર 5. ભગવાન શિવના માથા પર અર્ધચંદ્ર કેમ? ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. મહાદેવ પોતાના મસ્તક પર ચંદ્ર ધારણ કરી આપણને સંદેશ આપે છે કે જે વ્યક્તિ પોતાના મનને કાબૂ રાખે છે તેનું આખું જીવન જીતી શકે છે. જો મન શાંત હોય તો સૌથી મોટી મુશ્કેલી પણ નાની લાગે છે, અને જો મન અશાંત હોય તો સૌથી મોટું સુખ પણ દુઃખ લાગે છે. મિત્રો, એટલા માટે મહાદેવના ધ્યાનથી દેવ કહેવાય છે. તેઓ આપણે શીખવે છે કે બહારની દુનિયા જીવતા પહેલાં પોતાના મનને અંદરથી જીતવું જરૂરી છે. મિત્રો, આ 5 રહસ્યો તો માત્ર શરૂઆત છે. હજુ સૌથી શક્તિશાળી રહસ્ય બાકી છે. મિત્રો, મહાદેવની ત્રીજી આંખ ખુલતા તેમના હાથમાં ડમરૂનું રહસ્ય અને નીલકંઠ મહાદેવની બનવાની પાછળનું સાચું કારણ શું છે, આ બધું જાણીશું આપણે ભાગ 3માં. મિત્રો, અત્યાર સુધી મહાદેવના 5 અદ્ભુત રહસ્યો વિશે જાણ્યું, પરંતુ હવે રહસ્ય આપણે જાણવા જઈ રહ્યા છીએ તે સમગ્ર બ્રહ્માંડના શક્તિશાળી પ્રતીકોનું એક પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, મહાદેવની ત્રીજી આંખ ખુલતા રહસ્ય શું થાય છે? શું ખરેખર મહાદેવ તેની ત્રીજી આંખ ખુલતી હશે? શું ખરેખર જ્યારે મહાદેવની ત્રીજી આંખ ખુલતી હશે ત્યારે બધું ભસ્મ થઈ જતું હશે? શાસ્ત્રો અનુસાર મહાદેવની ત્રીજી આંખ માત્ર વિનાશનું પ્રતીક નથી, તે જ્ઞાન, સત્ય અને આંતરિક જાગૃતિનું પ્રતીક છે. જ્યારે માણસ પોતાના અંદરથી અહંકાર, ક્રોધ, લોભ અને જ્ઞાન બાળી નાખે છે ત્યારે જ તેની સાચી ભક્તિ આંખ ખુલે છે. મિત્રો, આપણા શરીરમાંથી ઘણા લોકો આખી જિંદગી જીવવા ખામીઓ શોધતા રહે છે, પરંતુ મહાદેવ શીખવે છે સૌથી પહેલાં પોતાની અંદર રહેલા અહંકારને દૂર કરો, કારણ કે જે વ્યક્તિ પોતાને જીતી જાય છે તેને આખી દુનિયા જીતવાની જરૂર નથી રહેતી. મિત્રો, હવે આવે છે રહસ્ય નંબર 7. મહાદેવના હાથમાં ડમરું કેમ હોય છે? શું માત્ર તે એક વાદ્ય છે? ના મિત્રો, ડમરૂનું મહત્વ ખૂબ રહસ્યમય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જ્યારે મહાદેવ પ્રથમ વખત ડમરું વગાડ્યો ત્યારે તેમાંથી નીકળેલ પવિત્ર નાદમાંથી જ ભાષા અને જ્ઞાનનો પ્રભાસ થયો. ડમરું આપણને શીખવે છે કે આખું બ્રહ્માંડ એક લાયન ચાલે છે. દિવસ અને રાત દરમિયાન સુખ અને દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે. એટલે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ કાયમ નથી. જે આજે મુશ્કેલીના કાલે જ તમારા માટે અનુભવી બની શકે છે. મિત્રો, હવે આવે છે રહસ્ય નંબર 8. ભગવાન શિવ નીલકંઠ કેમ કહેવામાં આવે છે? સમૃદ્ધ મંથન થયું દરમિયાન જ્યારે ભયંકર હળાળ વિષ બહાર આવ્યું ત્યારે દેવો અને દાનવો બંને ડરી ગયા, કારણ કે જો એ વિષ ફેલાઈ જાય તો સમગ્ર સૃષ્ટિ વિનાશ થઈ શકે. ત્યારે મહાદેવ સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે તેને પી લીધું, પરંતુ તેના પેટમાં ઉતાર્યું નહીં, ગળામાં જ રોકી દીધું. તેના કારણે તેમનો કંઠ વાદળી રંગનો થઈ ગયો અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. મિત્રો, આ કથા આપણને એક ખૂબ મોટો જીવન પાઠ આપે છે કે જીવનમાં ઘણી વખત આપણી કડવી વાતો સાંભળીને પણ અપમાન સહન કરવું પડે છે, પરંતુ જો દરેક નકારાત્મક વાતને હૃદયમાં ઉતારી લઈએ તો જીવન ઝેર બની જાય છે. મહાદેવ શીખવે છે નકારાત્મક પોતાના મનમાં સ્થાન ન આપો, ધીરજ રાખો, શાંત રહો અને સત્યના માર્ગ પર ચાલવાનો આગળ વધો. મિત્રો, હજુ 4 સૌથી રહસ્યમય વાતો બાકી છે. ત્રિશૂલનું સાચું મહત્વ, રહસ્ય શું? મહાદેવ વાઘની ખાલ કેમ બેસે છે? રુદ્રાક્ષનું રહસ્ય શું છે? અને મહાદેવ ભોળાનાથ કેમ કહેવામાં આવે છે? આ બધું જાણીશું આપણે ભાગ 4માં. આપણે અત્યાર સુધી મહાદેવના 8 અદ્ભુત રહસ્ય વિશે જાણ્યું, પરંતુ હવેના જે રહસ્ય બાકી છે તેના પર આપણે વાત કરીએ છીએ. માત્ર પુરાણોની કથાની નથી, પરંતુ આપણા જીવન માટે ખૂબ જરૂરી ઊંડો સંદેશ અપાવે છે. મિત્રો, હવે આવે છે રહસ્ય નંબર 7. ભગવાન શિવના હાથમાં ત્રિશૂલ કેમ હોય છે? ઘણા લોકો માને છે કે ત્રિશૂલ માત્ર એક શસ્ત્ર છે, પરંતુ શાસ્ત્રોના તેનો અર્થ ઘણો વિશાળ માનવામાં આવ્યો છે. ત્રિશૂલના 3 અણી
ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળનું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક ગ્રંથોમાં તેને સત્ય, રજસ અને તમસ આ 3 ગુણોનું પ્રતીક માનવામાં આવે છે. મહાદેવ આપણને શીખવે છે કે જ્યારે પોતાના ભૂતકાળને પસ્તાવા, વર્તમાન કાળને કર્તવ્ય અને ભવિષ્યની ચિંતા વચ્ચે સંતુલન જાળવે છે, તેને જ સાચો સુખી માણસ બનાવે છે. એટલા માટે મહાદેવ હાથમાં ત્રિશૂલ છે, કારણ કે સમય અને પ્રતીકનું 3 ગુણોનું સ્વામી છે. મિત્રો, હવે આવે છે રહસ્ય નંબર 10. ભગવાન શિવ વાઘની ખાલ કેમ પહેરે છે? વાઘની શક્તિ, ક્રોધ અને અહંકારનું પ્રતીક માનવામાં આવે છે. મહાદેવ તેના ઉપર બેસી આપણને એક સંદેશ આપે છે. જે વ્યક્તિ પોતાના ક્રોધ, અહંકાર અને કાબૂમાં રાખી શકે છે, તેને જ સાચો યોગી કહે છે. આજે ઘણા લોકો બહારથી શક્તિશાળી દેખાય છે, પરંતુ પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકતા નથી. મહાદેવ કહે છે, જો તમે પોતાના મનને જીતી લો, તો દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી શકે નહીં. અને મિત્રો, હવે આવે છે 11 નંબર રહસ્ય. રુદ્રાક્ષનું રહસ્ય શું છે? શિવ પુરાણમાં વર્ણન મળે છે, મહાદેવ લાંબા સમય સુધી ધ્યાનમાં લીન રહ્યા. જ્યારે તેમણે પોતાની આંખ ખોલી, ત્યારે તેમાંથી એક કરુણાભર્યા આંસુ પૃથ્વી પર પડ્યા. આ જ આંસુ રુદ્રાક્ષ વૃક્ષ બની ઉત્પન્ન થયું હોવાનું વર્ણન મળે છે. એટલા માટે રુદ્રાક્ષનો સૌથી મહાદેવનું આશીર્વાદ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, માત્ર રુદ્રાક્ષ પહેરવાથી જીવન બદલાઈ જતું નથી. મહાદેવ કહે છે, જો મનમાં સત્ય, વાણી અને પ્રેમ અને કર્મની ઈમાનદારી હશે, તો જ રુદ્રાક્ષનું સાચું મહત્વ સમજાશે. મિત્રો, હવે માત્ર એક અંતિમ રહસ્ય બાકી છે. એવું રહસ્ય જે જાણ્યા પછી તમને સમજાશે કે આખી દુનિયા ભગવાન શિવને ભોળાનાથ કેમ કહે છે. અને આ સહેલું રહસ્ય કદાચ તમારી મહાદેવની પ્રત્યેકની ભક્તિ અને મજબૂત વધારે બનાવી દેશે. આપણે જાણીશું ભાગ 5માં. મિત્રો, આપણે અત્યાર સુધી મહાદેવના 11 અદ્ભુત રહસ્ય વિશે જાણ્યું, પરંતુ હવે સમય આવે છે સૌથી અંતિમ અને સુંદર રહસ્યો. મિત્રો, ભગવાન શિવને ભોળાનાથ કેમ કહેવામાં આવે છે? શું તેઓ ખરેખર એટલા ભોળા છે જે કોઈ પણ વ્યક્તિ તેમની પાસે આવે તો તેને આશીર્વાદ આપી દે? પુરાણો અને અનેક કથાઓમાં મળે છે જેવા દેવો, ઋષિઓ અને દાનવોને પણ મહાદેવે તપસ્યા કરી અને મહાદેવ તેની ભક્તિ પ્રસન્ન થઈ, વરદાન આપ્યું. આ કથામાં સૌથી મોટો સંદેશ એ નથી કે ભગવાનને વિચાર્યા વગર દાન આપે છે, પણ એ છે કે મહાદેવ ક્યારેય વ્યક્તિને જન્મ, ધન અને અથવા હોદ્દા નથી જોતા. તેઓ માત્ર ભક્તિનું સાચું મન જુએ છે. જે વ્યક્તિના હૃદયમાં સાચી ભક્તિ હોય, વિનમ્રતા હોય અને સારા કર્મ કરવાની ભાવના હોય, તેને મહાદેવ જરૂર આશીર્વાદ આપે છે. મિત્રો, મહાદેવના રાજમહેલમાં નથી રહેતા, તેઓ હિમાલય પર રહે છે. તેઓ સોનાના આભૂષણ નથી પહેરતા, તેઓ ભસ્મ ધારણ કરે છે. તેઓ વૈભવ નથી બનતા, પણ સાદગીનું જીવન જીવે છે. આપણે તેના જીવનમાંથી એક સૌથી મોટો પાઠ શીખવો જોઈએ. સાચી મહાનતા દેખાવાનો નથી હોતી, સાચી મહાનતા આપણા સ્વભાવમાં હોય છે. મિત્રો, જો કદાચ મહાદેવની કૃપા મેળવવા માંગતા હોય તો રોજ એક નાનો સંકલ્પ લો. કોઈનું દિલ ના દુભાવશો, ખોટું નહીં બોલશો, માતા પિતાનો આદર કરશો, જરૂરિયાતમંદની મદદ કરશો અને દરરોજ થોડોક સમય ઓમ નમઃ શિવાયનો જાપ કરશો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સાચા હૃદયથી મહાદેવનું સ્મરણ કરે છે, તેના મનમાં ધીમે ધીમે શાંતિ, ધીરજ અને હિંમતનો વિકાસ થાય છે. મિત્રો, આપણે મહાદેવના 12 રહસ્યો જાણ્યા. ભસ્મ અને આપણને વિનમ્રતા શીખવે છે, સ્મશાન જીવનનું સત્ય સમજાવે છે, સાપ ભય વિષયનો સંદેશ આપે છે, ગંગા સંયમ પ્રતીક છે, ચંદ્ર મનને શાંતિ રાખવાનું શીખવે છે, ત્રીજી આંખ આંતરિકનું જ્ઞાન પ્રતીક છે, ડમરૂ સર્જન અને જીવનનો લય સંદેશ આપે છે, નીલકંઠ આપણને નકારાત્મક પોતાના પર હટાવી દે છે, ત્રિશુલનું જીવન સંતુલનનું પ્રતીક છે, વાઘની ખાલ ઇન્દ્રિયો પર વિજય અને સંદેશ આપે છે, રુદ્રાક્ષ ભક્તિ અને કરુણાનું પ્રતીક છે, અને ભોળેનાથનું સ્વરૂપ આપણે શીખવે છે કે ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ સાચું હૃદય, સાચા કર્મ અને નિસ્વાર્થ ભક્તિ. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા જીવન અને મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને આવી જ ગુજરાતી ધાર્મિક કથાઓ વિશે, પુરાણ, ગરુડ પુરાણ, ભગવદ્ ગીતા અને સનાતન ધર્મ રહસ્યો જાણવા માટે અમારી વાસ્તુકથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. ફરી મળીશું એક નવા રહસ્ય અને નવી કથા અને સનાતન ધર્મના દિવ્ય જ્ઞાન સાથે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.